આમ તો વડોદરાની આજુબાજુમાં ઘણા બધા ટુરિસ્ટ પ્લેસ આવેલા છે, જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાવાગઢ, જળ હનુમાન, જે મોન્સૂનની સિઝનમાં ખૂબ જ રોમાંચક અને જોવાલાયક હોય છે. પણ આજે રવિવાર છે અને અમાસનો દિવસ છે. આદિવાસી સમાજનો આજે દિવાસોનો તહેવાર છે. તો આજે અમે અમારા ફેમિલી સાથે જઈ રહ્યા છીએ દશામાના ધામ મીનાવાડા અને ત્યાંથી રણછોડરાયજીના દર્શન કરવા ડાકોર. હવે અમે ઓલમોસ્ટ મીનાવાડા ધામ પહોંચી ગયા છીએ. દશામાના વ્રતનો આજે પહેલો દિવસ હોવાથી મીનાવાડામાં ઘણા બધા ભક્તો માતાજીના દર્શન કરવા આવ્યા છે. અહીં 10 દિવસ સુધી લોકમેળો જોવા મળે છે. રસ્તામાં ઘણા બધા સ્ટોલ આવેલા હતા. રસ્તામાં આવતા રમકડાના સ્ટોલ જોઈને અમારા બાળકો છોકરાઓ લલચાઈ રહ્યા હતા. હવે અમે દશામાના મંદિરમાં પહોંચી ગયા છીએ. ઓલમોસ્ટ મંદિરમાં ઘણી બધી પબ્લિક જોવા મળી રહી હતી. મંદિરમાં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી અલાઉડ નથી. જય દશામાં, તમે દરેકની દશા સુધારો તેવા આશીર્વાદ લઈને અમે મંદિરની બહાર આવી ગયા છીએ. હવે અમે જઈ રહ્યા છીએ ડાકોર. મીનાવાડાથી નીકળીને અને હવે અમે પહોંચી ગયા છીએ ડાકોરની શેરીઓમાં. પાપા કી સવારીમાં વિહાન મજા કરી રહ્યો હતો. હવે અમે પહોંચી ગયા છીએ મંદિરના મુખ્ય ચોક પાસે, જ્યાં આજુબાજુમાં પ્રસાદના ઘણા બધા સ્ટોલ જોવા મળે છે. તો આ રહ્યું રાજા ધીરાજ મહારાજ રણછોડરાયજીનું મુખ્ય મંદિર. રવિવાર હોવાથી આજે રણછોડરાય ભગવાનના દર્શન કરવા માટે જય રણછોડ માખણચોર ના નાદ સાથે ભક્તો મંદિરના રાજા ધીરાજના દર્શન કરી રહ્યા હતા. ભગવાનના દર્શન કરીને બહાર નીકળતા સુવર્ણતુલા સ્તંભ છે તેના દર્શન કર્યા, ધજાના દર્શન કર્યા. મહારાજ ભક્તોને રાધે તિલક કરી રહ્યા હતા. અમે બધાએ પણ રાધે તિલક કરાવ્યું. ડાકોરના ઠાકોરના દર્શન કરવા લોકો પૂનમે પગપાળા ચાલીને આવતા હોય છે. રસ્તામાં પગપાળા ચાલીને આવનાર ભક્તો માટે ઘણી બધી કેન્ટીનની સુવિધાઓ સેવાઓ થતી હોય છે. પગપાળા ચાલીને આવતા કોઈ પણ જાતની અગવડતા થતી નથી અને ખરેખર આનંદ આવે છે. હવે અમે પહોંચી ગયા છીએ મંદિરના પ્રટાંગણના હિંડોળા ઉત્સવમાં. અહીંયા એક સરસ મજાનું હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે. મંદિરમાં જ્યારે રાત્રિની આરતી થાય છે, સંધ્યા આરતી, ત્યારે આ સ્તંભ ઉપર ઘણા બધા દીવાઓ પ્રગટાવીને રોશની કરવામાં આવે છે. હિંડોળાના દર્શન લોકો દૂરથી નજીકથી કરી રહ્યા હતા. મંદિરની સામે બહાર નીકળતા ગોમતી ઘાટ આવેલો છે. ગોમતી ઘાટનો નજારો ખૂબ જ સરસ લાગતો હતો. આમ તો ડાકોરમાં ફેમસ દૂધના ગોટા એટલે કે ડાકોરના ગોટા બહુ જ ફેમસ હોય છે. ખાવામાં ટેસ્ટી લાગે છે. અહીં પ્રભુના ચરણ પાદુકાના દર્શન કરીને રાજા ધીરાજ મહારાજ રણછોડરાયના દર્શન કરીને અને હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. તો બોલો જય રણછોડ માખણ ચોર.